વિદ્યમાન આનંદ તજી ચલત ક્यों અપાતે, જય જય શ્રી વલ્લભ પ્રભુ વિઠ્ઠલેશ સાથે. જે આનંદ આપણે બહાર સંસારમાં શોધી રહ્યા છે, એ આનંદ ક્યાં છે? તો એ આનંદ આપણી જ અંદર છે. આપણે બધા બહાર લૌકિક સંસારમાં લૌકિક સાધનોમાં આનંદ શોધતા હોઈએ છીએ, આનંદની પ્રાપ્તિ કરતા હોઈએ છીએ. પણ જો અંદર આનંદ હશે તો જ તો બહાર આનંદ આવશે. કોઈ પણ સારી આપણી ગમતી વસ્તુ આપણે કરીએ પણ અંદરથી ઉત્સાહ ન હોય, ઉમંગ ન હોય, આનંદ ન હોય, તો પછી એ વસ્તુ પણ નકામી છે. તો આનંદ ક્યાં છે? તો આનંદ આપણા અંદર, આપણા પાસે જ છે. આપણે એને જગતમાં, વિશ્વમાં શોધીએ છીએ. જેમ હિરણ હોય, એ હિરણના નાભીમાં જ કસ્તુરી હોય છે, અને એની સુગંધની શોધ એ હિરણ આખા જીવન એના કરતા રહે છે. પણ એની સુગંધ ક્યાંથી આવે છે? હિરણ શોધતો જ રહે છે, શોધતો જ રહે છે, પણ ક્યારેય એને મળતી નથી, અંતે મૃત્યુ પામે છે. એમ આનંદ આપણા પાસે જ છે, આપણામાં જ છે. ને આપણે આ જગમાં, વિશ્વમાં શોધીએ છીએ કે આનંદની પ્રાપ્તિ ક્યાંથી થાય, ક્યાંથી થાય, ક્યાંથી થાય. પરંતુ આચાર્ય ચરણ શ્રી વલ્લભ એકવાર આપણા હૃદયમાં બિરાજી જાય, તો આનંદ સ્વરૂપ આપણા હૃદયમાં બિરાજે, તો આનંદ પછી બહાર શોધવાની જરૂર નથી. કોઈ પણ વસ્તુ હોય છે, લૌકિકતામાં કોઈ પણ વસ્તુ હોય, એ વસ્તુ સાથે એની મેન્યુઅલ ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. આપણે ઘડિયાળ લો તો ઘડિયાળ સાથે એક ચોપડી આવે, એમાં ઇન્સ્ટ્રક્શન લખ્યું હોય કે ઘડિયાળને કેમ વાપરવું, કેમ સાચવવું, કેમ રાખવું. ગાડી લઈએ, ગાડી સાથે એક મેન્યુઅલ આવતી હોય છે. કોઈ વાંચતું ન હોય પણ આપે જરૂર કે આને કેવી રીતના વાપરવું. ફોન લો, કપડાઓ લો, બધા સાથે કંઈક ને કંઈક ઇન્સ્ટ્રક્શન આપે છે કે આને કેવી રીતના સાચવવું, કેવી રીતના રાખવું. કપડાં લઈએ તો કપડામાં પણ ટેગ લાગેલો હોય કે એને કેવી રીતના ધોવું, કેવી રીતના સાચવવું, જેનાથી એની ઉંમર લાંબી સુધી ચાલે. એમ આનંદ સાથે પણ એક ઇન્સ્ટ્રક્શન આપેલા છે કે આનંદને જો બરકરાર રાખવું હશે, આનંદને જો ધારણ કરીને રાખવું હશે, તો આનંદ ક્યાં છે? તો આપણા અંદર છે. અને એના ઇન્સ્ટ્રક્શન શું છે? કે આનંદ સદાય ચિંતાથી દૂર રાખવો. જ્યારે જ્યારે મનમાં ચિંતા જાગે છે, ત્યારે આનંદની ક્ષમતા ઘટી જાય છે, આનંદનું પ્રમાણ ઘટી જાય છે. તો એનું ઇન્સ્ટ્રક્શન શું છે? તો આનંદના ઇન્સ્ટ્રક્શન એ છે કે જ્યારે જ્યારે ચિંતા હૃદયમાં હોય, ત્યારે આનંદની માત્રા, એની સીમા ઘટતી હોય છે.